એ જેનો બાપ નહીં હાર્યો એનો બેટો ચોથી હારે. હે એ ચમડા ગામમાં જાઉં ચમ આટો મારવા. હારું હું શું કહું છું? હા આટો મારવા જાવ જ જા. હા આ તારા બાપની આબરૂ ના ખોતો પાછો કઈ જુરો. આજ દાડોથી મોડું મેલ્યું નહીં, મેલી છે નહીં મરીશ તોય. હા જા તું તારે. કોઈ બોલે ને તો મોરે મોરો બાપના આવા ઓર્ડર હોય ઈ છોકરા જેવા હોય, ખબર છે ને? ઉપાડ. એમ તો વાઘ છે મારો. જેનો બાપ નથી હારો એનો બેટો ચાથી હારો. હા વરાળ રહેતો નહીં મારો બેટો. અને હવે ફરહાદ રાખીને કરવું શું તારે પણ? એટલે પણ ઘડીક કોટ ઘડીક ના કાઢે કી બાજુ ગમે એ જાતો હોય તારે શું જોવાનું? હાથી પણ ગમે એ તો ભલે જા પણ કતરા શું આમ વ્યવસ્થિત બોલ કે થોડોક આમ. અને થોડોક વ્યવસ્થિત જા, બટન હટન આમ વ્યવસ્થિત રાખીને જા. તારે ડંપાઈ શું કરવાની મારા? હું એમ કહું છું, મેં તારું નામ લીધું. એટલે આ છોકરા તારે હજુ લાંબુ જીવાનું છે ને, આ પાવર ને આવો અભિમાન ના રખાય ને શાંતિથી જા, હેડે જા. થોડું જીવવો પણ વટાથી રજીવવો. એમાં તો ઠેલી જ કે વેટા છી રે જીવવું. એટલે તો છે ને હાથની સોડા ડાયરી કેમ કહું છું? સાનો માનો હેડે જા, વધારે ના ખાવી હોય તો. પાટો ભેગો કાલજી ખોડામાં હમણે. એટલે તોસડે ના બોલા માન શું થયું હું તને? અલ્યા બા થાય છે પણ નથી કેવું. લે તું એટલે આને કઈ કેવું તારે? અલ્યા મને ક્યાં વાળા કોઈ સેજ દે તારી ગામમાં કોઈ પેદા નહીં છો. એની ભૌતિકમાં પ્રેમથી કે મને હારાનું કોઈ નહીં કે ખોટાનું કહેતા કે હો તમે છોકરું છે એટલું બધું ના મરાય. જા હેડ જા સારું સમ કેવા વાળું કોઈ પેદા નહીં થયું એટલે દાદા થઈ ગયો ગામનો. દેખાય આ નહીં બેહદી. આ ના જ બેઠો જા, લેતા જ એટલા લવાય એટલા. આજકાલ ના કઈ છોકરા કહેવાય જ નહીં. પણ જોવો તો ખરી આ થોડું જીવું ને વટથી જીવું ઈ વટ નીકળી જાય હમણાં તમારા બધાય. ભાઈમાં પહેરે વળી પાવર કેટલો કરે નાન ચાકશે ને. જોવો તો ખરી મારા ઓછા. તમે એટલે પાછો આવ્યો? ઓ નો. એટલે કત્રીસ ને તમે સંપલ ભેગો પાડીશ ને ભાદરો હમણે. કાકા કેલો નહીં બે. કાકાની વહુ તેમાં કિયે જા તાર કાકા ને કિયે આ લઈને આવ્યો તું તાર. એટલે મારું બેટું આ સાંટા ચાલુ થઈ ગયા. હારું છે ઢૂલો એક મળી ગયો છે પણ આ વરસાદ રહે તો હવે ગામ તરત આવું છે. જઈને આવતો રહું ફટાફટ. આ છોકરો ચમ રોતો રોતો આવે હારો મારો. હે શું જોઈ રહ્યા ચમ ભેકે હારો? કાકા ઓલે માર્યો કાળિયા તો તોડે. હે કેને માર્યો? મને તને મેં શું કહીને મેલ્યો તો? પણ એને બે જણા હતા. મારું નાક કપાયું. એ મારું નાક કપાયું તને ખબર છે? આમ તક મારું નાક કપાયું તે પણ એને માર ખાઈ નવરાય કોઈ દાડો. હે જા અત્યારે ને અત્યારે જા ને બદલો લઈને આવી ને કે ટાટીઓ પકડી ઓછો પાછી નેસે દેતો કઈ સમજો. થાળ મુકો મારી લાઈશ પાછો. શાંતિ પટાઈ લેસ દા. નાક કપાયું મારું ભેણ વખત તેમાં. યાર હું ઘરે જઉં વરહાત્રે પાછા ગામ તરે દઈશ. આજ તો શકન ખોટા થઈ ગયા. વાઘ દેવો મારો બાપ છે ને મેં માર ખાધી. મારો બાપ હામેથી ઓર્ડર આલે છે કે મારું નહીં મેલવાનું છે. મેં માર ખાધી. વાઘડા બચ્ચા વાઘ જ પાકે. હવે હું બતાઈ જુ બાકી 20 વરા નહીં પડે તો ભોગવવા તૈયાર છું. પણ હવે મારું ના મેલો. એનો બાવડા બળ ને કાળો જો હવા શેરનો હોવો પડે. લાખો કાળિયાને બો તોતરાને ભાલ્યા તા. અલ્યા એ તારી બાપના ઉંમરના છે, મર્યાદાથી બોલ થોડુંક. તું કણો કાકો થાય છે ને? ઓએ કણીઓ લે. તને નથી કણો કાકો કહું, કણીઓ કેવું છે. લે આપી દઈએ છોડી લે. અલ્યા તું મને મારી દ્યો. એટલે આપી દી લે. હવે તારા બાપ કન જઈને તને મરાવવો પડશે. તું ઓર રાખજી. એટલે વાઘના બચ્ચા વાઘ જ આવે. આ વાઘનું બચ્ચું છે ને એ વાઘ જ છે. જા આ તો જઉં છું હમણાં અહીંયા. હો જા જા હેડ. નકલ તાતી રહ્યા વગર. હારું જઉં છું. એટલે નકલ આ તો વધારે ઉંમર છે ને ઉપાડીને પડતો કરીશ. અલ્યા આમ થોડીક ઉંમરની તો મર્યાદા કરે. આમ થોડીક કરવી લે. તારા બાપ કન જવું પડશે મારે હવે. એટલે બાપ ના બેટા જ હોય. એ ઉભો રહે. એ ભાઈ માણા ઉપર ભાઈડા હાથ ના ઉપાડે. આદમી હા બદ લડશે. એ તને કોરો ઉભા રહે લ્યા. શું છે? ચાર નો કવરો ટોકા પાડો છે ઉભો નહીં રહ્યો તો ચમ મારો છો લ્યા? મજા આવી મારું વળી. ટોકો પાડો એક ટોકો પાડો કે ઉભો રહે તો ઉભરાઈ જવાનું. નકલ હા કાળિયો ને બોબડો તો આ દાયરા. ઉભો રહો તમને જ ગોતો હરો. હે અલ્યા હા આખો વતનના છોકરા કહું જેટલા બારે દેખાય ને એટલા ભાઈમાં પેસી રહ્યા હોય છે. અને એક આપણે હતા હા. મોટા મોટા છે ને તોય બાપ છૂટા ધોકા છોડતો આપણને. ઓવે એ શું તેમ વગર માં કે મને માર્યો તો. અલ્યા પતિ તને અમે હારાનું કહેતા હતા અને તું વધુ સમજતો હતો. એટલે તને વગર વાકે માર્યો તો તું આમ કોલર કરતો હતો એટલે માર્યો તો. કોલર તો આજ લે.
તો વળી ખાશો હમણાં પાછા. મારો વાક શું હતો એમ કહું છું મેં ચમી બે થી ભેગા થઈને મને માર્યો હતો. એ તને હારી સલાહ હારી હતી અને તું આમ ડેરિંગ કરતો હતો એટલે માર્યો તને. ડેરિંગ તો રહેશે હતું છે ને રહેશે. એટલે પણ બટે શું છે એટલે પણ તારા બાપની ઉંમર તારો ના મરે એટલે છોકરા વાગે લે એટલે બસ એવા પડી લ્યા. અરે અરે અરે. ડોહો હોય કે મરવા પડ્યો હોય ભાઈડા હામું નહીં બોલવાનું. આજ પછી જો પાવર કર્યો ને તો ઠામુકા મારી લે પાછા. હા હારું. ભાઈડા નીકળે ને એટલે સાઈડમાં થઈ જવાનું બરોબર. હારું બે કાંઈ ને કહેતા બાવડમ બળો ને તો ગમે એની ખાવી પડે બરાબર. તારા છોકરાને કાંઈ ના કહેવાય હો ભાઈ વિના. આટલી ઉંમર છે આપણી ઉંમરનું કઈ ભરતા નહીં તો આપણું ભરતા નહીં કઈ આપણી તો. માર્યા વરા કાંઈ ના ભરી એટલે લુગડા બગાડે ખોટા એટલે હા આ જોજે આજકાલના છોકરાને કઈ કહેવાતું જ નથી યાર. એટલે કેવું છે કઈ રાખ્યું છે એના બાપની ઉંમર છે આપણે તોય આપણે મારી ગયો ના તો ગામનો કઈ મોટો દાદા હોય એના બાપા એ જાવ જઈ હમણે હેડ તો બસ કઈ પડી જ નહીં કઈ. આ મારો ઓળશો રણસો મારી અઠવાડિયાથી ઢોલચી લઈ ગયો છે લાઈક લીઓ અઠવાડિયાથી એને ત્યાં પડીને ફોડશે વળી. ભગતબા હા ચીબા જોરા છો આ રણસો મારી અઠવાડિયાથી ઢોલચી લઈ ગયો છે લેવા જુરો ને ફોડે વળી બટી. તો અહીંયા પસ સાદો હા. અને હેડ તો અત્યારે અમારે ભેગા ચમ આ વાહતાની જ આવું છે ચમ વાતા નહીં. આ એનો છોકરો ને ઓલા ભાઈમાં પહેરી રહ્યો હા એને મારા બેટા અમન બેન ના પડાયા અરે અરે તમને હું એના બાપની ઉંમર ના તોય અરે અરે એને છોકરો રહી હું એને ખાલી હારાનું કીધું તું અમે કે આ છોકરા આમ ના કરાય આમ કોલર કરતો તો ને આમ ફંચી બલા થઈને જાતો તો કીધું છોકરા આવું ના હોય ગામમાં હા તો શું વેટાડી વળી બે ના માનતો. હા તો હેડો હેડો હું આવું એને છોકરાને આવું ના કરાય અને એના બાપને થોડો ઠપકો હાલ હેડો. કાકા એ કાકા ઓ આવો બારી. હાથ બોલે હે રાજી. શું કહે છે કે બેહો. બેઠા રાફડો બોલાયો ગામમાં શું બેઠા હે તમારો કાઢી લેજો બધાયનો. શું વાત કરે એવું નહીં કે કાળિયાને ને બોબડો માર્યો હા. જેને આવે ને માર્યા. વાહ અરે રાશું કર્યું શાબાશી આલી ચમ રેડી રેડી મરદની શાબાશી આવી ગઈ. હા હવે મને તારા ઉપર એક સોડે ગર્વ છે આમ, ગર્વ આવે તારા ઉપર કીધું મને. ખોટો કીધું કરવા દે ને હા તમારો અને કાઢ- શું કહું? હા તે હાલ શું કીધું શું? 100 હજી હા એટલે બાપ શું તારો તું તો કરો છે માલે મને છોડવાનું કહો ને તાર હું હા એમ હવે મને તારા ઉપર પૂરેપૂરો ગર્વ છે હું તો ઓલી બઈ માણસ હેડીથી આને વાંટાડતો તો પણ મેં કીધું ભાઈડા રહ્યા ને એ ભાઈડાને જ મારે બઈ માણસને ના મારે. ઈ હારું કર્યું પાછું ના આડાય કુવાશિયન કોણ હું શું પૂછું હા તારા હારું હવે હું છે ને હા કાજુ બંદૂક બદામના લાડવા બતાવું લાડવા જ છે મેં કીધું બંદૂક નું કોહરા. મર્ડર નથી કરવાના કઈ પોડા જેવી વાત કરે તું આ જેલમાં જાઉં તારે અલ્યા 20 વર્ષ ની પડે તો ભોગવી લેવી છે બાકી હવે મળદની રીતે જ રહેવાનું છે. વાહ ઓછું જીવવું પણ વટથી જીવવું હા, બરાબર હું હા. શું કહું છું હા ગામમાં છે ને હા ધાક રહેવી જોઈએ દબદબો આપણો જ રહેશે હવે હા. હું હા લડાઈવો થઈ ગયો. રેડી હા. બરોબર બાવડામાં બળ હોય ને એના ઉપર આપણે લડાય આ વખત સોરણી આવે ને હા. એટલે લાકડી લઈને ગામ વાસે બેહવાનું છે ચિયો ઉભો રે જો તમન જીતડાના અનામતમાં વાહ વાહ મારા છોકરા વાહ અહીં આવજી બચ્ચી કરું તને કેટલી બીડીઓ પીધી હાસુ કીધું નથી પીધી ડોક્ટરે વોર્નિંગ આલી તારની મૂચા પીવું રુચિ બીડીઓ ઘટાય રે. એટલે ઈ તો મેં ખારી ભાત ખાતા હતા હા તો હા બીડી તો નરકની સીડી છે પીવરાતી ઈ છે ભલા ઉદડ ના પીવરાય. તાર પાસે વ્યસન થી શેટું રહેવાનું તો જ બહુડામાં બળ રહેશે પાછું આ માફી મગાવવા આવેલા છે કે માગવા આવેલા છે કોણ છે આ અત્યારે હું તમારો કાઢીને આવી બધા આવેલા છે. મન તો ઓછો ભળાય છે બલ્યું અલ્યા કાળિયો ને બોબડો ને બધા આવેલા જુઓ. ભગતે ભેગા શીખ્યું ભગત ને મોર કુંવારા છે એટલે ભેગા આવેલા. આયું હોયું કરી એમ ને લડી જ લેવાનું. આવો ભગત ઓએ હારો આ શું કે તારો છોકરો ધમેલ કરીને આવ્યો છે ગામમાં ચા આમાં મારીને આવ્યો ને તારા એને પણ ઈ તો હવે હીરા આવે પાન ભૂલે તો છોકરા બે થોલું વેટાડી પર એમાં શું વળી પણ શરમ કરો શરમ આ તારો છોકરો આ તારા જેવડી ઉંમરના ના મરાય ના હે હા અલ્યા પણ કાક બોલ્યા છે એમને મારો છોકરો અડે ને એટલે ભગતબા અમે તો એને હારાનું કીધું કે રખડીશ ને ભણવાનું કર કાંક કામ ધંધો કર તો કાંક તારું થાય હા એમાં અમે શું ખોટું કીધું ભગત બા મારી વાત સાંભળો. શું આપણી રહ્યા અલ્યા કોક ના ઘરની પંચાયતો કૂટે છે એને ત્યાં કૂટવાની આવે છે મને કે ધંધો કર હગું કરવાનું આમ તેમ. અલ્યા ભાઈ તમારા ઘરનો અભાળો કર ને. ભગત મારી વાત આપણો
એને ધંધો કરાવવો એને લગ્ન કરાવવા બધું મારે જોવાનું કે એને જોવાનું પણ તો હારાનું કીધું છે ને બાપડે. પણ મારે જોવાનું મને આઈને કહી જાય ને કે ભાઈ તાર છોકરાને કાંઈક ધંધો કરાય મારા છોકરાને શું કામ કીધું તમારો છોકરો રખડતો જ ના કે બાપડો. ભગત આખો દાડો બોલ બોલ ને કરવાનું આ કહી ગયું તમને ભગત બાપ મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. મારો બાપ મરી ગયો હોય ને તો બાલ્યા મને કઈ કરે, પણ મારો બાપ જીવતો છે. આ દીચા બીજાને ડબ્બા તાર કરવા પછી અને મારા આંગણે આવીને તમે લપડ સપડ મારા છોકરા ઉપર લઈ સડ્યા છો. એ વાત આમ શરમ કર, શરમ અમન તો કદાચ તારા છોકરે ભલે મારે, પણ આ તો ભગત બાસે આટલી ઉંમરના અલ્યા તને મારું ભગત ને મારું નાખા ગામ ને મારું ખબર છે. તારા છોકરા કરતા ભોંડો છે. ભગત બાને સોડે શરમ નહીં આવતી તને ભૂડા? હા તે પણ ભગત બાન મારા આંગણે આવીને ટકટક ના થવાય ને મારી વાત સાંભળવી પડે ને. તો પણ તારા મન તારા છોકરામાં કઈ ફેર નથી લાવ. હા તે તો બાપ એવા બેટા ને વડે એવા ટેટા વાત કરે છે તી. વાત આ શું બધું છે? અહીંયા તના ખરી ઊભો છે એટલે તારા ઘરે આવે એટલે દાડી છોડવાનું એમ? હળવે બોલવાનું. એટલે વાત આ તારા છોકરાને સમજાવવાનો કે નહીં સમજાવવાનો? ઓછો કૂસો આમાં કેવું છે ખરા મારા છોકરાને મૂકું તું કા ઘડિયાળ લઈ લે તૂટી જી ના ફોડી લાશીશ પાછી હોય ટાઈમ હારો નહીં ઘડિયાળ પહેરીને હેડ્યા આવો હે એ બટિયાને કોઈ શરમ કરે શરમ. એટલે આ ભગત બા તો બાપ ને બેટો ભાઈ એક જેવા છે. હા. ને આ કલાક તને પડશે તોતડા તેમાં હોય હોય તો હું આયે સડે છે કાંટા. ચાર જણા થઈને આયા તો પડે હરી ફટફટ ને તાર કઈ કેવું આ એને શરમ શું કરે? આ શરમ વગરના છે બે બાપ દીકરો. હાલે જો જોયું ને? આ તેમાં તો ફરેરા થઈ જાય હેડો. એટલે ભગત ફરવા દો, નીકળો અહીંથી. તારે શું જોવાનું તેમાં? અલ્યા જેમ મજા આવે એમ કરો તમે તાર જાઓ. પડ્યો રહીએ દી ઓય પાછો. આ હમણાં એટલે સંપર્ક વાતના માર ખાવાની આ ઠપકો હાલવા આયા છે. ઘરી ઠપકો આલો ઘરી હોય કોક ના એટલે વગર વાંકે ગામમાં આઈને મારવાના. એટલે વગર વાકે કોણ આડ્યું તને આ તારો છોકરો, વગર વાકે આડ્યું એટલે મેં એનું તારું નામ લીધું. એટલે મારી વાત સાંભળ. હા. આ કે મને તોકરો છે માલ્યો એટલે કઈ શુભો છે મોટો? એટલે તો કરે ના જ બોલાવાય ને વાત કરે છે. તારા ઘરે હું ખાવા આવું છું એટલે ઘરે વાત નથી તો એટલે તો કરાલી નહીં બોલાણ. હું શું કહું હા. તમે વાંકમાં આવે ની મારે વાટ જોવાની એમ એટલે વાંકમાં આવે તો મારવાના હોય. અલ્યા હેડ બટિયા આયા દેવું ના થાય. આ તો ડુગરા છે. હેંડ થી જેનો બાપ ના હારો હોય એના બેટા ચાથી હારા હોય તો પછી મળદ ના છોકરા મળદ જ પાકે ઓય. પાકે હોય. ફાડ રોટલો ખાઈને હાજે પછા ગરમ સીસડી ખાઈને હુઈ જવાનું આ ચાર ને કઈ જુહરા પાછો હોય આ આયા હાય ઠપકો હાલવા ગામના કઈ દાદા નહીં થઈ જાય હોય. હેડ છોકરા ઘરે આઈ એમ પ્રાઉડ ઓફ યુ થોડુંક દૂધ પીવું પડશે, એનર્જી ઘટી જાય. રેડે 2 લીટર રાખ્યું તારા હારું હેડ ભગત બા તમે જોયું? ઓય બટી. આપણને એમ કે આનો છોકરો નહીં હારો, પણ એનો ખુદ બાપ જ નથી હારો. પણ બટી મને ભગતને નથી છોડ્યો ને. હાર શું? અલ્યા પણ એનો બાપ જ નથી હારો, એના છોકરા ઉખડેલ જ હોય. હા ઈ હાચી વાત હો બટી તારી.